પાટનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ અને હું છું આપની સાથે રહેના। દર્શક મિત્રો, રોજબરોજ અમારા કાર્યક્રમ સાયબરની દુનિયામાં અમે આપને નવી એપ વિશે, સાયબરથી થતા ફ્રોડ વિશે, તેના પ્રકારો વિશે, તેનાથી બચવાના ઉપાય વિશે આ તમામ જાણકારીથી અમે આપને માહિતગાર કરી રહ્યા છે। તમામ લોકોને ખબર છે કે હાલની તારીખમાં સમાચાર પત્રોમાં પણ રોજ એટલા સાયબર ફ્રોડના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, તમે તેના વિશે પણ જોઈ પણ રહ્યા છો। આજકાલ ભણેલા ગણેલા લોકો પણ તેનો શિકાર બની રહ્યા છે। હાલ ચાઇનીઝ એપ છે, ડિજિટલ એરેસ્ટ છે, સાથે જ ટેલિગ્રામ। ત્યારે વાત ટેલિગ્રામની આવે છે, ત્યારે આજે સાયબરની દુનિયામાં તેના વિશે જ વાત કરવી છે। હાલ ટેલિગ્રામ યુઝર્સ પણ આ દિવસોમાં સાયબર ફ્રોડની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ત્યારે ટેલિગ્રામ પર કેવી રીતે થઈ રહ્યું છે કૌભાંડ, ટેલિગ્રામને કેવી રીતે સુરક્ષિત રાખવું, આ તમામ જાણકારી જે અમે આપને આપીશું અમારી સાયબરની દુનિયામાં। તો અંગે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે જોડાઈ ચૂક્યા છે માનસી શાહ, કે જેઓ સાયબર એક્સપર્ટ છે। જી માનસીજી, ફરી એક વખત આપનું સ્વાગત છે। માનસીજી, આપને પૂછવા માંગીશ, જે પ્રકારે આજકાલ લોકો સ્માર્ટફોન યુઝ તો કરતા જ હોય છે, તેમાં પણ નવી એપ્લિકેશન અને હાલ ટેલિગ્રામ યુઝર્સ પણ આ દિવસોમાં સાયબર ફ્રોડની સમસ્યાનો શિકાર બની રહ્યા છે, તેને લઈને આપનું શું કહેવું છે? નમસ્કાર દર્શક મિત્રો, હવે જેમ રોજબરોજ સાયબર ક્રાઇમ વધતા જતા જાય છે અને સાયબર માફિયાઓ અલગ અલગ પદ્ધતિઓથી લોકોને લૂંટવાનો પ્રયત્ન કરે છે, તો આ જ પ્રકારે એક રીત છે જે ટેલિગ્રામ પ્રીપેડ સ્કેમ જે થાય છે એ માહિતી હું તમને આજે એ જ રીતે આપવા માંગુ છું કે અત્યારે નવી ઘણી બધી ઈ કોમર્સની વેબસાઇટો શરૂ થાય છે। હવે ફોર એક્ઝામ્પલ તમે સમજી લો કે સારા હોય કે પછી કોઈ કંપનીની વેબસાઇટ હોય કે કોઈ પણ બ્રાન્ડેડ વેબસાઇટ હોય। હવે સપોઝ જે સાયબર માફિયાઓ હોય છે એ તમને મતલબ એમ કે છે કે તમારે ઘરેથી પૈસા કમાવા છે અને તમે એક્સ્ટ્રા ઇન્કમ નોકરીની સાથે કમાવા માટે 2 થી 3 કલાક તમારે રોજનું કામ કરવાનું હોય છે અને એ તમારે કામ કરવા માટે કશે પણ બહાર જવાની જરૂર નથી, તમે તમારા મોબાઈલ કે લેપટોપથી પણ આ કામ કરી શકો છો। સો આ રીતે એ લોકો ફર્સ્ટ તો તમને સોશિયલ મીડિયાના માધ્યમ થ્રુ મતલબ તમને માહિતી આપે છે કે તમારે અગર કામ કરવું હોય તો અમારી ચેનલ પર તમે જોડાઈ શકો છો। હવે આ બધા કામો એ જ પ્રકારના હોય છે કે જે તમને એ લોકો મતલબ એ લોકોનો ઉદ્દેશ્ય તો તમને લૂંટવાનો જ હોય છે, પણ તરત તમને લોકોને એ વસ્તુની ખ્યાલ ના આવે એટલે એ માટે એ લોકો તમને જે સોશિયલ મીડિયા પર જે વિડીયોઝ અપલોડ કરેલા હોય છે એમાં લોકો પૂરતી માહિતી આપતા નથી। પહેલા તો એ લોકો શું કરે છે કે તમારા માટે વેબિનાર કન્ડક્ટ કરે છે કે અમે લોકો તમને ફ્રી વેબિનાર આપશું 45 મિનિટ્સનો કે 30 મિનિટ્સનો, કે તમે ઘર બેઠા પૈસા કઈ રીતે કમાઈ શકો છો। એમાં એ લોકો તમને શું કરે છે કે 2-4 સારા લોકો હોય છે જે લોકો પૈસા કમાયા હોય છે, ના પણ મતલબ એ જ માધ્યમ દ્વારા નહીં પણ કોઈ બીજી રીતે, પણ એ લોકોના મતલબ જે પૈસા કમાયા હોય છે એક્સ વ્યક્તિ એના પોતાના રિવ્યુઝ લઈને પોતાની વેબસાઇટ પર અપલોડ કરે છે કે અમારા માધ્યમ થ્રુ વર્ક ફ્રોમ હોમ કરીને આ વ્યક્તિએ આટલા પૈસા કમાયું, આ વ્યક્તિ આટલા પૈસા કમાયું, તો દિવસના તમે 4 થી 5 હજાર રૂપિયા કઈ રીતે કમાઈ શકો છો, એમ કરીને તમને એ લોકો રિવ્યુઝ બતાવે છે। એ રિવ્યુઝના લીધે તમે લોકોને એમ થાય કે ચલો વેબિનાર આપણે અટેન્ડ કરીએ। સપોઝ તમે જેવો વેબિનાર અટેન્ડ કરો છો પણ એ લોકો તમને વેબિનારમાં બતાવતા નથી કે તમારે પૈસા કમાવા માટે શું કરવાનું। પહેલા તો એ લોકો એમ કે છે કે તમે વેબિનાર અટેન્ડ કરો છો એની મિનિમલ ફીસ છે સપોઝ 150 રૂપિયા। હવે આવી રીતે 150 રૂપીસ એ લોકો ઇન્ડિયામાં સપોઝ ઘણા લોકો પાસે લાખો લોકો પાસે લેતા હોય છે, તો પહેલા તો એ લોકોની કમાવાની પદ્ધતિમાં 150 રૂપીસ એ લોકોના અકાઉન્ટમાં લાખો લોકો પાસેથી જાય છે। પ્લસ બીજી વસ્તુ કે એ લોકો ત્યારે ને ત્યારે તમને આ બધું રજૂઆત નથી કરતા, એ લોકો તમને કહે છે કે તમને અમારી કંપની તરફથી એક ઈમેલ આવશે, એ ઈમેલ આવશે પછી વોટ્સએપ આવે કે પછી એ રીતે તમને ફોન પર SMS આવે કે સપોઝ કે નવી જે એપ છે ટેલિગ્રામ,
હવે તમે ટેલિગ્રામ નું અકાઉન્ટ છે તમારા પાસે, તમે કહેશો કે ના, તો એ લોકો તમને કહે છે કે તમે ટેલિગ્રામ ની એપ ડાઉનલોડ કરો. જી ટેલિગ્રામ ની એપ ડાઉનલોડ કરવાનું તમને ઓપ્શન આપે અને પછી તમે ટેલિગ્રામ ની લિંક ડાઉનલોડ કરો છો. હવે આ બધા ગુનાઓ એ લોકો ટેલિગ્રામ ના માધ્યમ થ્રુ કેમ કરે છે? બીકોઝ અત્યારે ઘણી બધી વસ્તુઓ પકડાઈ શકે છે, પણ ટેલિગ્રામ ના માધ્યમથી અત્યારે જે ગુનાઓ આચરવામાં આવે છે એને ક્રેક કરવો બહુ મુશ્કેલ હોય છે. બીકોઝ આ જે સાયબર માફિયાઓ હોય છે એ ટેલિગ્રામ ના અકાઉન્ટ એ લોકો વિદેશથી ઓપરેટ કરતા હોય છે. ભલે એમાં જે ટ્રેનરો હોય કે જે રિસેપ્શનિસ્ટ હોય એ બધા ઇન્ડિયન હોય છે, એ લોકો હિન્દીમાં કે આપણી રિજનલ લેંગ્વેજમાં પણ વાતો કરે છે, પણ આ લોકોનું જે મેઇન મેનેજર હોય છે કાં તો જે મેઇન ઓનર હોય છે એ ફોરેનમાં કશે પણ બેઠો હોય છે અને એ લોકો આ બધાને ટ્રેન કરે છે. હવે ટેલિગ્રામ ના માધ્યમ થ્રુ જે ફ્રોડ થાય છે એ કઈ રીતે થાય છે કે સપોઝ એ લોકો, જેમ તમે પહેલા તમારું ટેલિગ્રામ નું અકાઉન્ટ ચાલુ કર્યું, પછી એક એક્ઝામ્પલ આપું કે અત્યારે ઘણી બધી સપોઝ હમણાં જે મંથ છે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી એ ટુરિસ્ટ મંથ છે, લાઈક છે, પ્લસ ટ્રાવેલ કરવા માટે તો એ લોકોને ઘણી બધી જે પ્રોપર્ટીઝ હોય છે, ઘણા બધા જે સારા સારા ડેસ્ટિનેશન હોય છે, ગુજરાતમાં સપોઝ કચ્છ લઈ લો કે પછી તમે હિમાચલ પ્રદેશ લઈ લો, તો ઘણી બધી જગ્યાના સપોઝ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પર એ લોકોની જે પોતાની હોટલ્સ હોય છે, પોતાના જે પીજી એકોમોડેશન હોય છે કે પછી પોતાના એરબીએનબી માટે એ લોકોને ગૂગલના રિવ્યુઝ સારા સારા અપલોડ કરવા પડે છે. ટુરિસ્ટ લોકો જે ફોરેન થી આવે એ લોકો તમારા ગૂગલના રિવ્યુઝ જોઈને પ્રોપર્ટીમાં તમને બુકિંગ કરાવે છે, હોટેલ્સમાં હોય કે રિસોર્ટમાં હોય કે વોટેવર. સો આ જે ગૂગલ રિવ્યુઝ હોય છે, હવે તમારી પ્રોપર્ટી સપોઝ 3 સ્ટાર થી ઉપર નહીં હોય તો તમને પણ ખબર છે કે ફોરેનર્સ તો લોકો એમ ઈચ્છે છે કે અમારી પ્રોપર્ટી સારી હોય, અમને સારું ફૂડ મળે, સારું એકોમોડેશન મળે. તો અત્યારે સાયબર માફિયાઓ શું કરે છે કે આ લોકો સાથે કનેક્ટ કરીને તો આ લોકોની ફેક વેબસાઇટ બનાવે છે. હવે ફેક વેબસાઇટ માટે તો હું તમને પછી માહિતી આપું છું, પણ હવે આ જે ગૂગલ રિવ્યુ ની વાત છે તો ટેલિગ્રામ પર એ લોકો શું કહે છે કે અમે તમને દિવસના 1200 થી 1500 રૂપિયા કમાઈ શકો છો. તમારે ખાલી ગૂગલ ના રિવ્યુઝ આપવાના છે, સારા સારા રિવ્યુઝ લખવાના છે. હવે સપોઝ એ લોકો તમને 3 પ્રોપર્ટી આપે છે કે ફોર એક્ઝામ્પલ હમણાં તમારી પાસે 3 પ્રોપર્ટી છે હિમાચલ પ્રદેશની, તો એ 3 પ્રોપર્ટીને તમે ગૂગલ રિવ્યુઝ કરો, એમાં બધી લાઈક ફૂડ સર્વિસ, અકોમોડેશન અને હોટલ સ્ટે તમને કેવું લાગ્યું એ બધામાં તમે 4 થી 5 સ્ટાર રેટિંગ આપો તો અમે તમને પર રિવ્યુ ના 150 રૂપીસ કાં તો 100 રૂપીસ જે લોકોનો ફર્સ્ટ ઇનિશિયલ ચાર્જ હોય છે, લાઈક તમને ફીસ પે કરવાનું, એ તમને આપશે. એટલે તમે એ લોકોને પહેલા તો એ લોકો એમ માહિતી આપે કે હું ફર્સ્ટ 3 રિવ્યુ તમે કરશો તો અમે તમને 100 રૂપિયા આપશું. 100 રૂપીસમાં તમે લોકો ફટાફટ ફર્સ્ટ 3 રિવ્યુઝ નાખો છો, પણ પછી શું થાય છે કે એ લોકો એમ કહે છે કે ચલો તમારું કામ સારું છે તો અમે તમને પર રિવ્યુ હવે પ્રોપર્ટી સારી પ્રોપર્ટી આપશું. આ તમારા માટે પહેલા ટ્રાયલ હતું, તો એ લોકો તમને પછી બીજી એક પ્રોપર્ટી આપે છે અને એ લોકો એમ કહે છે કે હવે તમારો જે અમે તમારું પેમેન્ટ છે એ 150 રૂપીસ પર રિવ્યુ ના કર્યા છે, પણ આ રિવ્યુ માટે તમારી લિમિટ છે કે મેક્સિમમ 60 સેકન્ડ યા તો 1 મિનિટ ની અંદર તમારે આ રિવ્યુ ફટાફટ લખીને ગૂગલ પર સબમિટ કરવાનો છે. અરે આ રીતે તમે જે એક તો એ લોકો ટાઈમ બાઉન્ડ તમને આપે છે, એટલે તમે સારા વર્ડ્સ એની પ્રોપર્ટી માટે લખો. તમે એ પ્રોપર્ટીને ગૂગલ પર ચેક કરવા બી નથી જઈ શકતા, બીકોઝ સપોઝ હમણાં તમને એને પ્રોપર્ટી આપી તો તમે જેવા ગૂગલ ચેક કરવા જાવ છો કે પ્રોપર્ટી સાચેમાં સારી છે, 2 સ્ટાર વાળી છે, 1 સ્ટાર વાળી છે કે પછી 3 સ્ટાર વાળી છે કે 4 સ્ટાર વાળી છે, તો એ લોકો તમને તરત જ જેમ કે પ્રોપર્ટી મોકલે છે હોટેલ, સપોઝ કોઈ પણ હોટેલ લઈ લો, ફોર એક્ઝામ્પલ શિવમ હોટેલ છે, શિવમ હોટેલ ને હજુ તો તમે ચેક કરો કે હોટેલના ફોટાસ કેવા છે, રિવ્યુ, ફૂડ બધું ચેક કરો. એ પહેલા તો એ લોકો તમને ટાસ્ક આપી દે છે. હવે આ ટાસ્ક તમારે 60 સેકન્ડ ની અંદર કમ્પ્લીટ કરવાનું હોય છે. હવે 60 સેકન્ડ ની અંદર તમે એ લોકોએ કીધું હોય છે કે સારા જ રિવ્યુ આપવાના, એટલે બધાને તમે 4 સ્ટાર યા તો 5 સ્ટાર આપી દો છો, ભલે એ લોકોની સર્વિસ કેટલી પણ ખરાબ હોય, યા તો ત્યાં વોશરૂમ અવેલેબલ ના હોય પ્રોપરલી, યા તો ત્યાં ક્લીનિંગ નહીં હોય, હાઇજીન ના હોય અને ફૂડ સારું નહીં હોય, યા તો એ પ્રોપર્ટી જે હશે શ્યામ હોટલ એ સિટીના બહુ છેડે આવી હશે, તમને ટ્રાવેલિંગ બહુ કરવું પડતું હશે બસ સ્ટોપ થી કે
સ્ટેશન ઓર એરપોર્ટ. પણ તમે 150 રૂપીસ કમાવાની લાલચમાં તમે પ્રોપર્ટીનો રિવ્યુ 4 સ્ટાર કરી દેવો છો. જી હવે તમારા જેવા લાખો લોકોને એ લોકો આ રિવ્યુ મોકલે છે અલગ અલગ પ્રોપર્ટીના રિવ્યુ કરવા માટે. એટલે જે પણ ખરાબમાં ખરાબ હોટલ હોય કે કંઈ પણ તેને પણ 4 સ્ટારનું રેટિંગ મળી જાય છે. જી હવે એ લોકો તમને એમ કહે છે કે આવી રીતે તમે દિવસમાં 8 પ્રોપર્ટીના રિવ્યુ કરો તો તમને સપોઝ ફોર એક્ઝામ્પલ એક પ્રોપર્ટીના 150 રૂપીસ પે કરે છે તો 8 પ્રોપર્ટીના તમને થશે 1200 રૂપીસ. હવે એ કમાવા તમને એમ થાય છે કે અગર હું એવરી ડે 8 રિવ્યુ કરું તો તમને 1200 હિસાબના રેટે દિવસના તમે લોકો એટલે આવી રીતે 30 દિવસ સુધી કરો તો તમને કેટલા બધા પૈસા મળી શકે. તો આ રીતે એ લોકો તમને પ્રોપર્ટી રિવ્યુ કરાવતા જાય છે. સપોઝ 2 દિવસ સુધી તમે લગાતાર 8 પ્રોપર્ટીના રિવ્યુ કરો છો કોઈ પણ વસ્તુ જોયા વગર અને કોઈ પણ વસ્તુની ચકાસણી કર્યા વગર કે આ પ્રોપર્ટી કેવી છે ને કેવી નથી. જી કારણ કે એ લોકો તમને ટાઈમ આપતા જ નથી કે તમે એ પ્રોપર્ટી જોઈ શકો. તો હવે એ લોકો એમ કહે છે કે તમે આટલા સારા પૈસા કમાઈ લીધા છે અને તમારું કામ અમને સારું લાગ્યું, હવે અમે તમને બીજી ટાસ્ક આપવા માંગીએ છીએ. જી પણ હવે આ ટાસ્કમાં શું થશે કે તમને અમે લોકો ટ્રેનર પ્રોવાઈડ કરશું બીકોઝ આ ટાસ્ક થોડું હાર્ડ છે અને તમારે વધારે પૈસા કમાવા હોય તમે અત્યારે જે ડેલી 1200 રૂપિયા કમાવો છો એની જગ્યાએ અગર તમે વધારે દિવસના 4 થી 5000 રૂપિયા કમાઈ શકો એવી અમે તમને તક પ્રોવાઈડ કરવા માંગીએ છીએ. તો અગર તમે રેડી હોવ તો અમે તમને ટ્રેનર પ્રોવાઈડ કરીએ. હવે આ જ વસ્તુની લાલચ પાછી ઉત્પન્ન થાય છે કે 1200 રૂપિયા તમારા અકાઉન્ટમાં આવી ગયા અને એ પ્રોપર તમારા અકાઉન્ટમાં પૈસા 2 દિવસ સુધી નાખે છે. કારણ કે આ તો મિનિમમ અમાઉન્ટ છે. એ લોકો તમને 1200 રૂપિયા આપીને તમારો પહેલા તો ટ્રસ્ટ ગેઇન કરે છે કે તમને વિશ્વાસમાં લઈ લે છે કે હા તમને પૈસા આવશે જ, તમે ઘરે બેઠા જે પણ કામ કરશો એના. હવે તમને જે ત્રીજી ટાસ્ક આપવામાં આવે છે થર્ડ ડે એમાં તમને ટ્રેનર આપવામાં આવે છે. એટલે એ લોકો શું કહે છે કે અમારો ટ્રેનર તમને ટ્રેન કરશે કે તમે કઈ રીતે આગળનું ટાસ્ક કરો. હવે એને માટે તમારે ટ્રેનરની ટ્રેનિંગ છે, મતલબ ટ્રેનર તમને ગાઈડ કરશે કશે પણ તમે અટક્યા અને તમારું અમાઉન્ટ પણ સારું આવશે તો અમે તમને આ બધું કરવા માટે તમારે એક અમાઉન્ટની ફીસ અમને પે કરવી પડશે અને એ ફીસના એ લોકો સપોઝ માંગણી કરે છે તમારી પાસે 4 થી 5000 રૂપિયા. હવે તમને એમ થાય છે કે મેં 2 દિવસમાં તો 400 રૂપિયા કમાઈ લીધા છે તો હું 4000 રૂપિયા કે 5000 રૂપિયા પે કરું તો મને સારું અમાઉન્ટ મળી શકે છે. તો 5000 રૂપિયા હું આમાં ઇન્વેસ્ટ કરું એમાં કોઈ વાંધો નથી અને મિનિમમ અમાઉન્ટ છે તો તમે એ વસ્તુ 5000 રૂપિયા એ લોકોના ખાતામાં સબમિટ કરી દો છો. હવે સબમિટ કરો છો તો એ લોકો પાછા તમને લાઈક ફ્રોડ કરવા માટે એ લોકો શું કહે છે કે તમે 1 મિનિટ ઉભા રહો, તમારા પૈસા આ અકાઉન્ટમાં રિફ્લેક્ટ થતા નથી અને એરર આવે છે, તમે બીજા અકાઉન્ટમાં પૈસા નાખો. પછી કહે છે કે તમે ત્રીજા અકાઉન્ટમાં પૈસા નાખો. મતલબમાં તમારા અકાઉન્ટમાંથી પૈસા ડેબિટ થઈ ગયા હશે પણ એ લોકો કહે છે કે અમારા અકાઉન્ટમાં આવ્યા નથી. એટલે બીજી વાર તમે ટ્રાય કરો છો, બીજા 5000 ગુમાવો છો એટલે 10000 રૂપિયા તમે ગુમાવી લીધા. પછી એ લોકો તમને એક ટ્રેનર આપે છે. હવે એ ટ્રેનર શું કહે છે કે ફોર એક્ઝામ્પલ યુએસ સ્ટોક એક્સચેન્જ નું કામ છે, એમાં તમારું એક અકાઉન્ટ બનશે સ્ટોક એક્સચેન્જ પર અને એ તમે સ્ટોક જે બાય કરશો એમાં તમારે ખાલી એડ કરવાના હોય છે અને પૈસા એડ થઈને તમારા એ સ્ટોક એક્સચેન્જ ના અકાઉન્ટમાં આવી જશે. ઇટ ઇઝ નોટ અ રિયલ મની, એ ઓનલાઈન મની તમને શો થશે. તો પણ જેટલો અમાઉન્ટ ત્યાં વધતો દેખાશે એટલું પેમેન્ટ અમે તમને અહીંયા કરશું પણ આ બધી પ્રક્રિયા પતે પછી અમે લોકો તમને પે કરશું. તમે લોકો કહો છો કે ઓકે ચલો, એટલે તમે લોકો એ જે તમને ટાસ્ક આપવામાં આવે એ લોકો તમને યુએસ સ્ટોક એક્સચેન્જની વેબસાઇટ પર લઈ જાય છે. આ વેબસાઇટ ક્લોન જ હોય છે, આઈ મીન નકલી વેબસાઇટ એ લોકોએ બનાવી હોય છે અને ક્લોન વેબસાઇટના માધ્યમથી એ લોકો તમને હુબહુ જ યુએસ સ્ટોક એક્સચેન્જ જેવી રીતે દેખાતું હોય એ જ રીતે આ વેબસાઇટ બની હોય છે. તમે જેટલા પૈસા અંદર એડ કરો છો અને તમારા પૈસા સ્ટોક બાય કરીને તમે જેટલા પૈસા તમારા વધે છે એ પણ તમને દેખાડે છે કે તમે એ લોકો કહે છે કે આ સ્ટોક પર ક્લિક કરો, તમે એ ક્લિક કરો છો અને તમારા પૈસા વધીને તમારા અકાઉન્ટમાં મતલબ જે આર્ટિફિશિયલ અકાઉન્ટ છે એ અકાઉન્ટમાં તમને વધતા પણ દેખાય છે. એટલે તમને ખુશી મળે છે કે ચલો આ સ્ટોક મેં બાય કર્યો તો મને આટલા પૈસા મળ્યા, આ સ્ટોક બાય કર્યો તો આટલા પૈસા મળ્યા. પછી એક્સ અમાઉન્ટ સુધી તમારું જ્યારે આ વસ્તુ થાય છે 2 મિનિટ સુધી એ લોકો તમને આ વસ્તુ કરવાની કહે છે. સપોઝ કે 10000 તમારા અકાઉન્ટમાં થઈ ગયા. હવે 10000 રૂપિયા થઈ ગયા
એ લોકો શું કહે છે, તમારે આ અકાઉન્ટ મતલબ પૈસા વિથડ્રો કરવા હોય તો તમે કરી શકો છો, યા તો હું તમને બીજે દિવસે બીજું ટાસ્ક આપીશ, આ પૈસા તમારા અકાઉન્ટમાંથી કશે પણ જશે નહીં. તો આ વસ્તુ જે મતલબ ટેલિગ્રામમાં જ આ બધું વસ્તુ ચાલતી હોય છે. મતલબ તમને કોઈ બહારની દુનિયા સાથે કનેક્ટ નથી કરતા, એ લોકો કોઈ પણ બીજી વેબસાઇટ સાથે કનેક્ટ નથી કરતા, કારણ કે ટેલિગ્રામ પરના ગુનાઓ પકડાતા બહુ વાર લાગે છે અને આ બધા અકાઉન્ટ ફરજી હોય છે. તો હવે તમારું અકાઉન્ટમાં 10,000 રૂપિયા આવી ગયા, તમને બીજે દિવસે એમ થાય કે ચલો ને હું નિકાલીને જોઉં કે આ પૈસા નીકળે છે કે નહીં. હવે પૈસા નીકળવા માટે એ લોકો કહે છે પૈસા તો નીકળી જશે, પણ તમને શું કહેવાય, એક અમાઉન્ટ પે કરવાનું રહેશે, નાનું અમથું 150 કે 200 રૂપિયાનો ટેક્સ ચાર્જીસ માટે. તમે કહો છો કે ઓકે, એટલે પહેલા ટ્રસ્ટ આપવા માટે તમને એ લોકો 10,000 રૂપિયા આપવી પણ દે છે કે ચલો આજે તમે આટલા જીત્યા, અને પછી બીજા દિવસે એ લોકોનું ટાસ્ક આવે છે કે હવે અમે મોટું તમને ટાસ્ક આપવા માંગીએ છીએ. તમે જે કાલે 10,000 રૂપિયા જીત્યા હતા, તો એ પ્લસ બીજા 5,000 અગર તમે નાખશો, સપોઝ 15,000, તો અમે તમને આના કરતા મોટું ટાસ્ક આપશું અને તમારું વિનિંગ અમાઉન્ટ પણ મોટું હશે. એ લાલચમાં તમે 15,000 પાછા બીજા બેંક અકાઉન્ટમાં નાખો છો. મતલબ તમારે અત્યારે સતર્ક થવાની જરૂર છે કે પહેલા તો એ લોકોએ જે 2 વાર તમને ફ્રોડ બેંક અકાઉન્ટ આપ્યા કે એક વાર તમારા 5,000 રૂપિયા એમના બેંકના ખાતામાં ગયા નહીં, બીજી વાર તમે 5,000 રૂપિયા નાખ્યા ત્યારે પણ એમણે બીજું બેંક અકાઉન્ટ આપ્યું, અને અત્યારે જે લોકો 10,000 રૂપિયા 15,000 રૂપિયાની માંગણી કરે છે એ પણ બેંક અકાઉન્ટ બીજું હોય છે. તો તમારે આ વસ્તુની મતલબ તકેદારી રાખવી જોઈએ કે હર વખતે નવા બેંક અકાઉન્ટ કેમ હોય છે. અગર એ લોકો પ્રોપર કંપની હોય તો એ લોકોનું એક જ બેંક અકાઉન્ટ હોય. તો આ વસ્તુ અત્યારે ચેતવાની જરૂર છે, અને ત્યારે પણ તમે આ વસ્તુને અટકાવીને તમે 1930 પર કોલ કરી શકો છો કે ટેલિગ્રામના માધ્યમથી મારી સાથે આ ગુનો થાય છે. હવે અત્યારે જે આ ગુનાની પ્રક્રિયા આગળ વધવા માટે 15,000 રૂપિયા એ લોકો તમારી પાસે માંગે છે, અને તમે એ લોકોના બીજા બેંક અકાઉન્ટમાં એ પૈસા નાખો છો. હવે તમારી પાસે બીજો એક મેનેજર આવશે કે આજે હું નવો મેનેજર છું, તમારું સેમ વસ્તુ યુએસ સ્ટોક એક્સચેન્જ નું જે છે, હવે અમે તમને 7-Eleven નામની જે વેબસાઇટ હોય છે એના પર લઈ જઈશું, આજે નવું ટાસ્ક કરવાના છે. તો એ લોકો એ જ ક્લોન વેબસાઇટ બનાવેલી હોય છે. આમાં તમારે શું કરવાનું હોય છે, કશું બાય નથી કરવાનું હોતું. આમાં તમારે એ લોકોના જે કાર્ટ હોય છે ઓનલાઈન, એમાં તમારે વસ્તુઓ બાય કરીને ખાલી એડ ટુ કાર્ટ એવું કરવાનું હોય છે. એટલે લોકોને શું લાગે છે કે આ વેબસાઇટ પર સૌથી વધુ ટ્રાફિક આવે છે, આ વેબસાઇટ પર સૌથી વધુ લોકો બાય કરે છે, અને એટલે આ વસ્તુ એટલે આ વેબસાઇટ પર આપણે બાય કરશું આપણને પણ સારી વસ્તુ મળશે અને ડિસ્કાઉન્ટ પ્રાઇસમાં મળશે. હવે એ લોકો જે તમારી પાસે 15,000 રૂપિયા લીધા હોય છે, એ લોકો તમને કહે છે તમે વસ્તુઓ એડ કરતા જાઓ, તમારું જેટલું વસ્તુ તમે એડ કરશો એટલા પૈસા અકાઉન્ટમાં તમારી પાસે વધીને આવશે. એટલે તમે દિવસ દરમિયાન તમને ટાઈમ લિમિટ આપે છે કે 2 મિનિટનો ટાઈમ છે, તમે 2 મિનિટમાં આટલી વસ્તુ એડ કરો, આટલી વસ્તુ એડ કરો, આટલી વસ્તુ એડ કરો. તો એ જે ટાઈમ બાઉન્ડના ચક્કરમાં તમે લોકો શું કરો છો કે મોંઘી વસ્તુ તમારા કાર્ટમાં એડ કરો છો. હવે એડ કરો છો તો તમારું બિલ બને છે મોટું. હવે એ લોકો કહે છે કે તમે આ બિલને ક્લેમ કરી શકો છો. હવે બિલને ક્લેમ કરવા માટે તમે જોયું છે કે એ અમાઉન્ટ 20,000 થી ઉપર થઈ ગયું છે. હવે તમે નાખ્યા છે 15,000 રૂપિયા, પછી આ કાર્ટના પૈસા છે 20,000 રૂપિયા, ટોટલ થયા 35,000 રૂપિયા. એ લોકો કહે છે કે તમે 50,000 રૂપિયા જીતી શકો છો, કારણ કે અમે અમારી કંપનીના તરફથી તમને આટલા પૈસા આપશું બીકોઝ તમે આજે બહુ સારું કામ કર્યું છે. એટલે એ લોકોએ પોતાના અકાઉન્ટમાંથી મતલબ ફ્રોડ મની તમે ખાલી એને સ્ક્રીન પર જ જોઈ શકો છો, તમે એ પૈસા રિયલ હોતા નથી, તમે એ પૈસાને નીકાળી શકતા નથી. તો એ વસ્તુ જે છે એ અત્યારે થઈ ગઈ છે કિંમત 50,000 રૂપિયા. એ 50,000 રૂપિયા તમે એમ કહો છો કે હવે મારે નીકાળવા છે, મારે આ પૈસાની જરૂર છે, ત્યારે એ લોકોનું જે પ્રોબ્લેમ હોય છે ફ્રોડ એ ચાલુ થાય છે. એ લોકો શું કહે છે કે તમે બેશક આ પૈસાને નીકાળો, પણ નીકાળવા માટે તમને ખબર છે કે ઇન્ડિયન ફાઇનાન્સના એક્ટ મુજબ 30% તમને આના પર જેટલું તમે કમાવ છો, જેમ કે નોકરીમાં પણ તમને જે સેલરી મળે છે એમાં તમારા પગાર પર 30% ગવર્મેન્ટને પૈસા જાય છે, ટેક્સ કપાય છે. એ લોકો શું કહે છે કે આ ટેક્સ તમારામાંથી પણ કપાશે, તો તમે 50,000 ના 30% ટેક્સ તમે અમને પહેલા પે કરો. એટલે સામેવાળા માણસને મતલબ ડાઉટ જાય છે કે જે પૈસા હું કમાયો છું 50,000
શકીએ બીકોઝ આ વસ્તુ અમે જાતે નથી કરી શકતા. જી. એટલે અમે અમારા પૈસામાંથી અમારે પોતે ટેક્સ ભરવું પડે તમારા પૈસાનો. તે 50,000 ના 30% લેખે તમે અમને પૈસા ચૂકીએ. જી. હવે આપણને એમ થાય છે કે હવે મારા 50,000 તો ના જતા રહે, એટલે પાછા 30% ના હિસાબે આપણે બીજા પૈસા પે કરીએ છીએ. બીજા પૈસા બી પે કરવા માટે એ લોકો તમને બીજું અકાઉન્ટ આપે છે. તો આ રીતે તમને ખબર છે કે તમારા કલાક બે વખત 5,000 રૂપિયા ગયા, બીજી વખત 10,000 રૂપિયા ગયા, એટલે ટોટલ 20,000 રૂપિયા થયા. પ્લસ તમારું જીતેલો અમાઉન્ટ તો તમને મળવાનો નથી, પાછું એ લોકો એના પર ટેક્સ માંગે છે. જી. એટલે ટેક્સ પણ તમે લોકો આપી દેવો છો બીકોઝ કે તમને આ વિનિંગ અમાઉન્ટ તમારે નીકાળવું હોય છે. પછી એ લોકો કહે છે કે હવે ટેક્સના પૈસા તમે ભરી તો દીધા, પણ તમારું જે અકાઉન્ટનું જે પૈસા છે ને એ કોઈ કારણસર ફ્રીઝ થઈ ગયું છે, હવે તમે આજે આ પૈસા ના નીકાળી શકો. એટલે પાછી એ લોકો તમારી સાથે ગેરવર્તણૂક કરે છે અને તમે એ લોકોને કહો છો કે હું તમારી કમ્પ્લેન સાયબર ક્રાઇમમાં કરીશ. એ લોકો તમને સામેથી પાછા એમ કહે છે કે અમારો વકીલ છે જે તમારી સાથે વાત કરશે, બીકોઝ અમે તો તમને ફાયદા માટે તમારી વર્ક ફ્રોમ હોમ માટે અમે તમને કામ આપ્યું હતું અને તમે પૈસા જીતીને તમે પૈસા નીકાળી પણ લીધા હતા, જે 2 વાર તમે પહેલા નીકાળ્યા હતા. એટલે એ લોકો તમને ડરાવે છે કે અમે તમારા પર કેસ કરશો કે તમે આવી રીતે અમને મતલબ સાયબર ક્રાઇમની ધમકીઓ આપો છો. અને પાછું એ લોકો નકલી તમને વકીલનો નંબર મોકલે છે. એ લોકો તમને એમ પણ કહે છે કે અમારી ઓફિસ મુંબઈમાં છે, તમે વિઝિટ કરી શકો છો. પ્લસ એ લોકો જે તમારી આ 7-11 ની એ લોકોની જે વેબસાઇટ હોય છે એનો અને કંપનીનો કરાર થયેલું દસ્તાવેજ પણ તમને બતાવે છે કે જો અમારો આ કંપની સાથે કરાર થયો છે. આ બધી બાબતોમાં એ લોકો તમને ભૂલવીને તમને પૈસા નીકાળવા દેતા નથી અને કે છે ફ્રીઝ થઈ ગયું છે કે તમારા અકાઉન્ટ પર તો બેંક વાળાના કોઈ ઇશ્યુ લાગે છે એટલે તમે આજે પૈસા ના નીકાળી શકો. એટલે બીજે દિવસે પાછા એ લોકો તમને અલગ ટાસ્ક આપે છે. આ રીતે કરતા એ લોકો તમને પોતાના પૈસા તો નીકાળવા દેતા નથી, પ્લસ નવા રોજ ટાસ્ક આપીને તમને લોભ અને લાલચ આપીને ટેલિગ્રામ થ્રુ ઘણા બધા પૈસાઓ એ લોકો લાખો લોકોની પાસે એઠે છે. કેટલા લોકો હશે જે આ વસ્તુનો ભોગ બનતા હશે અને આ વસ્તુ તમે જ પોતે એ લોકોના અકાઉન્ટમાં પૈસા નાખો છો. એટલે તમને કોઈ એમ પણ ના કહી શકે કે તમને કોઈ લૂંટી લીધા, બીકોઝ તમે તમારી મરજીથી સામેવાળાના અકાઉન્ટમાં પૈસા નાખ્યા છે. એટલે એ લોકો પણ મતલબ કોઈ પણ તમારા પર એ લોકો પણ ક્લેમ ના કરી શકે કે આ વસ્તુ રોંગ છે, મતલબ તમે પણ એ લોકોને બ્લેમ ના કરી શકો. તો આ વસ્તુને તમારે ચેતવાની જરૂર છે. કોઈ પણ વ્યક્તિ તમને 10,000 રૂપિયાના 20,000 રૂપિયા મફતમાં શું કામ કરી આપે? યુએસ સ્ટોક એક્સચેન્જની વાત હોય તો એ તમે રિયલમાં સ્ટોક પર જઈને વેબસાઇટ પર જઈને કરો ને, તમે ટેલિગ્રામના માધ્યમ થ્રુ કોઈ થર્ડ પાર્ટીને શું કામ પૈસા આપો? પ્લસ બીજી વસ્તુ એ કે જેમ એ લોકો તમને તારાના નામથી કે એ લોકો જે તમને મતલબ એ લોકો 7-11 ની વેબસાઇટ પર તમને એડ ટુ કાર્ટ અને શોપિંગ કરવાનું કીધું, તમે ઓરિજિનલ વેબસાઇટ પર જાઓ અને ઓરિજિનલ વસ્તુ બાય કરો જે રિયલ વેબસાઇટ છે. તમે ક્લોન વેબસાઇટ પર થર્ડ પાર્ટીના માધ્યમથી ટેલિગ્રામ થી વસ્તુઓ બાય કરો છો તો તમારે ચેતવાની જરૂર છે કે હું ટેલિગ્રામના માધ્યમથી શું કામ બાય કરું? પહેલી વસ્તુ. તો આ વસ્તુથી તમે ફ્રોડમાંથી બચી શકો છો પહેલા તો. અને તમને ખબર જ છે કે સાયબર ક્રાઇમની કોઈ પણ કમ્પ્લેન હોય તમે 1930 પર કોલ કરો અને જે ગવર્મેન્ટની વેબસાઇટ છે www.cyber.gov.in એના પર તમે ઓફિશિયલી કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. તો આ રીતે તમે ટેલિગ્રામના માધ્યમથી જેટલા પણ ગુના થાય છે એનાથી બચી શકો છો. જી માનસીજી, આપે સમગ્ર માહિતી આપી અમારા દર્શક મિત્રોને માહિતગાર કરો છો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલ ફ્રોડના કિસ્સાઓ જે ખૂબ જ વધી રહ્યા છે, રોજ નવા સમાચારો જે ફ્રોડને લઈને પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે તમે એક જ સંદેશ તમને લોકોને આપવા માંગીશ કે આ તમામ બાબતોથી દૂર રહો. મેસેજમાં આવેલી કોઈ પણ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં. સોશિયલ મીડિયા ગ્રુપમાં આવતી કોઈ જાહેરાત હોય તેના પર પણ વિશ્વાસ ન કરવો. તો જે અજાણ્યા ગ્રુપમાં પણ જોડાવું નહીં અને રૂપિયાનું રોકાણ કરીને વધુ નફો કમાવાનું કહેવામાં આવે તો તેનાથી પણ દૂર રહો. તમારી બેંકની ડિટેલ્સ છે, ઓટીપી છે, પાસવર્ડ છે, પિન કે કાર્ડ નંબર કોઈને પણ શેર કરશો નહીં. ક્યાંય પણ તમને શંકાસ્પદ લાગે તો તરત જ તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરો અથવા તો ભારત સરકારની જે હેલ્પલાઇન નંબર છે તેની પર કોલ કરીને જાણ કરો કાં તો ફરિયાદ કરો.
અમારા કાર્યક્રમ સાયબરની દુનિયામાં અત્યારે બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો પાટનગર નેટવર્ક ન્યૂઝ. નમસ્કાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.